જય ગિરનારી. જય ગિરનારી બેન, જય ગિરનારી. ત્યારે આ મહાશિવરાત્રિના મિનિકુંભ મેળામાં પહેલાં તો એ જણાવો કે તમે આવ્યા છો ક્યાંથી? અમે કુતિયાણા તાલુકાનું પસવારી ગામથી આવ્યા. અમે 10-12 છોકરા છે. 23 વર્ષથી અમે આવી ગયા આશ્રમમાં સેવા કરવા. અવધૂત આશ્રમ મહાદેવગીરી બાપુ છે ને, ત્યાં અમે સેવા કરવા આવી. 23 વર્ષ થયા કન્ટિન્યુ. 23 વર્ષથી આ સેવા આપવા આવો છો સેવા આપવા આવી મેડમ. અને 5 દિવસ અહીંયા સેવા આપો છો? બે દિવસ અગાઉ આવી જાય. 2 દિવસ શિવરાત્રીનો મેળો જે સ્ટાર્ટ થાય છે એમના 2 દિવસ પહેલાં તમે આવી જાઓ? 2 દિવસ પહેલાં આવી, મેળો સંપૂર્ણ પૂરો થઈ જાય ત્યાર પછી અમે નીકળી. 7 દિવસ અમે કન્ટિન્યુ એમને એમ સેવા આપીએ. મેળો સંપૂર્ણ પૂરો થયા ત્યારે અમે બપોર પછી નીકળીએ. સમજી ગયા? આ 23 વર્ષથી અમે કન્ટિન્યુ સેવા અમારી આમ નામ છે. અને અમને કોઈ દી આ ગિરનારી મહારાજજી કોઈ દી એવું નથી કે અમે આવ્યા એટલે કોઈ બીમાર પડ્યા, કોઈ આવું થયું, કંઈ નહીં. આનંદથી એટલી આનંદ આવે કે આમ બાકી બાય. અને અહીંયા તમે અત્યારે શેની સેવા આપી રહ્યા છો? જમણવાર, રસોઈ બધી. 23 લોકો છો અહીંયા આ રીતે અલગ અલગ રીતે ત્યાં જમણવાર ને બધી જગ્યાએ તમે સેવા આપો? હા, કોઈ રસોઈમાં હોય, કોઈ પીરસવામાં હોય, બધા અલગ અલગ સેવા, બધા અલગ અલગ. ત્યાંથી અમારે ઘરના વાહન બાંધીને અમે અહીં આવીએ. અહીંયા કહેતા હોય છે કે સાધુ સંતો જે હોય છે તો એમાં ઘણીવાર કેવું હોય છે કે સાચા સાધુ સંતો હોય છે, એમના દર્શન થાય છે, આશીર્વાદ મળતા હોય છે, એમના વિશે શું કહેશો તમે? બેન, સાચા સંતો છે ને એ તો હવે ઓછા છે. બીજા સંતો વધી ગયો એટલે સાચા સંતોની કોઈ આપણે ન ઓળખી શકીએ, પણ આપણે બધા સંતોનો નમન જય ગિરનારી કરી અને આપણે દર્શન કરી લઈએ. થેન્ક યુ. જય ગિરનારી. મેડમ, જય ગિરનારી.